વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત સ્વાધ્યાય 4.5 એનો દાખલા નંબર 3 કે એવા લંબચોરસની રચના કરો કે જેની પાસની બાજુની લંબાઈ 5 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર હોય. તો સૌથી પહેલાં આપણે એક કાચી આકૃતિ તૈયાર કરીશું. એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે આપણે કઈ રીતની રચના બનાવી છે અને સાથે સાથે રચનાના મુદ્દા પણ લખતા જઈશું. સેન્ટીમીટર 4 સેન્ટીમીટર અને ખૂણા 90 અંશ. સૌથી પહેલા પાયો બનાવીએ. હવે સાથે સાથે રચનાનો મુદ્દો પણ લખી દઈએ કે 5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ ડીસી રચો. 5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ કયો રચવાનો છે? ડીસી. હવે આપણે કોઈ પણ એક ખૂણો બનાવી લઈએ. પરિકર લઈ અને કોઈ પણ એક માં ફિક્સ કરી દઈશું. ડી ને આધાર બિંદુ તરીકે લઈ અર્ધવર્તુળ ચાપ દોરી દઈએ. હવે જ્યાં છેદે ત્યાં બીજી ચાપ, જે આ ચાપ છેદે ત્યાંથી આ 120 થયો. હવે આપણે બંનેની વચ્ચેનો લેવાનો છે. આ જે છે તે આપણો શું બની ગયો? 90 અંશનો ખૂણો. હવે આપણે કિરણથી જોડી દઈએ. x નામ આપી દઈએ. D ને આધાર બિંદુ તરીકે લઈ કિરણ dx એ રીતે રચો કે જેથી ખૂણો D 90 અંશનો બને. હવે આપણને આ માપ આપ્યું છે 4 સેન્ટીમીટર. તો આપણે શું કરીશું? સ્કેલ અને પરિકરની મદદથી અહીંયા 4 સેન્ટીમીટર માપ સેટ કરીશું આ રીતે. અને ડી ને આધાર બિંદુ તરીકે લઈ અને આપણે આ રીતે ચાપ છેદો અને જ્યાં છેદે ત્યાં એ નામ આપીશું. હવે લખી લઈએ મુદ્દો. 4 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી અનુક્રમે ડી બિંદુથી ત્યાં સી બિંદુથી રચો. કિરણ dx પર ચાપ છેદે ત્યાં એ નામ આપો. હવે આપણે આ જે માપ છે એ 5 સેન્ટીમીટર લેવાનું છે. તો ફરી સ્કેલ ઉપર આપણે શું કરીશું? 5 સેન્ટીમીટર સેવ. આ રીતે 5 સેન્ટીમીટર સેવ. એને આધાર બિંદુ તરીકે લઈ
ચાપ બિંદુ એ ને આધાર બિંદુ તરીકે પસંદ કરી જે અગાઉ દોરેલી ચાપને છેદે અને ત્યાં બી નામ આપો. હવે આપણે રેખાખંડો દોરી દઈએ બધા. હવે આપણે લખી દઈએ મુદ્દો. રેખાખંડ AB અને ABCD એ માગ્યા મુજબનો ચતુષ્કોણ છે. માગ્યા મુજબનો ચતુષ્કોણ છે. આ તો દાખલો સ્વાધ્યાય 4.5 એનો દાખલા નંબર 3.